રામ છે ભાઈ, હું ચોટ ડૂબી હવની જે થાય ભાઈ. ભાઈ ગરધણી કીધું એટલું પૂરું કરી આલ્યું. ખરું ખરું હે ખરું ખરું અને આજે એટલું કહું છું કે જાણે 84 ખાતામાંથી એક એક દેવ બહાર નીકળ્યા ને એટલે 84 નો હાથ ધોય પછી 21 ધોય એવું થાય. હે બીજી પેઢીએ 84 કરતા હશે એવું થાય એક મારી. પણ એ દારે છેલ્લી બેઠકમાં હું માતા બોલી હતી લ્યા કે એક ખાતું જબરું છે અને એ ખાતું હજી હું દબાઈ જઉં છું. સમય વેળાએ આ ખાતું મારા હમું આવીને વાત કરશે બોલી હતી કે ગરદડી. અને આજે આ ખાતું મેં તમને આલું છું. આ બધો દેવ તમારા રોમજી ડોહાનો છે, બરોબર છે. અને રોમજી ડોહાની ભક્તિનો દેવ છે. એક વાટી પડી કાળકાળી ને રોમજી ડોહાની એટલા જતા બધો દેવ ખુલ્લો થઈ ગયો ને તો આટલું ખુલ્લું ના થયું એટલે બરોબર છે કે આજે સમય હતો, વેળા હતી, તારે ગળ પાવાની કાળકાએ ઓગળી પકડી હતી લ્યા ઘરની અને શેર માટીની ખોટે કાળકાએ પૂરી કરી હતી લ્યા. હે પણ આજે કાળકાનું વેળ ચાહીને અને શોખ એવી માતાઓ લેવા જાય કે જેના કારણે થઈને કાળકાના અવળું થવું પડ્યું લ્યા. પણ જે દાડા રડાસોલ ગોદરે પહેલી વખત રાકેશભાઈ આયા એ દાડા હું માતા ગાદીએ બેહીને અને મેં કીધું તું કે સમય વેળાએ ખોવાઈ ગયેલી કાળકા લઈને આવેલા પૂર્વજના અંગાતી એવી હું ચોહટ છું લ્યા. હે પણ કદવાળા તો લોકો ન ખુલ્યા. હું તો ધીસ પુરાવા વાળી માતા છું અને જેટલું કીધું તું એટલું મેં કરી આલ્યું છે અને ધીસ પુરાવા હંગાતી કરી આલ્યું છે. પણ જાય એટલું હું કહી જાઉં છું ગરધણીઓ કે તમારા ઘેર બરોબર છે કુળદીપક નો જન્મ થાય દેવાના ઘેરે બરોબર છે અને લાલ લાખો હોય તો સમજી લેજો કે અમે જોગણીએ ભેડા રહીને તમારે ઘેર કુળદીપક આલ્યા છે ને એવી હું ચોહટ છું લ્યા. હે અને એટલું કહી જાઉં છું કે જે વખતે કુળદીપક આવું એ વખતે આ રોમજી ડોવાની હોદ લેવા મારો અમુ બેજો લે. હે એક દીવો કરાય, એક નિવેદ કરાય ને એ નિવેદ ના અંદર બધું ખાતું ના ભેવડી કાઢું તો મારું નામ ચોહટ ને કહેવાય. મારા ઘેરા નરસિંહ ની ભક્તિ લાગે લે. હે પછી આ સિકોતર એટલી મજબૂત છે કે જગતમાં ડંકો વગાડ્યો. કઈને જેટલું કીધું તું એટલું એને હાથમ આઠમથી પકડી રાખ્યું. પણ હજી હું કઉ છું કે તાવનું તળિયું અને શરીર ખરાબ થાય તો બેઠક ના થાય બુન દવા લઈને અને એ ભૂઈ જવું પડે. સાચું કે ખોટું ભાઈ? હે અને માતા કોઈ તમારી મઢમો છે તો એનો મતલબ એમ નહીં. તારનું તળિયું તો આજે હરેક ને આવો, શરીરે દુખાય ને બધું થાય પણ વેમ ગાલશો તો માતા જતી રહેશે લે. હે 3 મહિને જાડ્યા સમય મને તારે પૂનમ ના દિવસે બેજો માતા જો કંકુના કહો ના કર્યા એવા મારા જોગણીના હાસી લે. હે પણ આજે એટલું કહી જાઉં છું કે પોણીથી પાતળા રહેજો લે, બરોબર છે. અને વેમ રાખશો નહીં તો વેમની દવા નહીં પછી તો તમે 1 લાખ ભૂવા બોલાવો કે 1 લાખ માતાઓ ધુનાવો પછી વેમ કાઢ્યા વગર કોઈ રે નહીં, બરોબર છે. બોલ સોળી તારા હું હતું કે પૂછ. તાર નામ છે બોલ આખું. બોલ મીના 4 ભાઈ કોણ? 4 ભાઈઓ કોણ? તમારી અત્યારની વાત નહીં બોલ, આગળની પેઢીમાં 4 હસી કે
એ તો બધા હાથ ભાઈ હતા માં. હાથ કોઈ હગ્ગા ભાઈ નતા, એ કાકા બાપાના ભાઈ. કાકા બાપાના થઈને હાથ થતા હતા. હા, બરોબર છે. આમાં, હા. અને એમાંથી આ 4 આ બાજુ 3 આ બાજુ હતા. હા, સાચા કે ખોટા? સાચા મારી. તો પછી એમ કે ભાઈ જા આમાં, એટલું કહી જાઉં છું આમાં. કે પેલી રખડતી સિકોતર ને પેલી ઝાડ અને પેલી રખડતી ઉગતા પોની મેળવીને ઝાડ રોવા ચડ્યા. હા મારી માં. હે આમાં. એટલે તમારું અડધું કોમ થાય ને અડધું કોમ થતું નહીં. નહીં. ચલ સમય વેળા તારા કોઠે એક દેવ આવીને બોલી ગયું છે. મારા કોઠેમાં. હા, પણ કોઈએ વિશ્વાસ કર્યો નહીં એ વખતે. મારા કોઠે તો નહીં આવતું. કોઠેની વાત નહીં, કોઠે સમય વેળાએ એક વખત આવીને બોલી જશે. કોઠે આવતું નહીં એવું હું બોલી નહીં. નહીં, એક વખતે આવી જશે. હજી મારી વાત સાંભળો. આમાં. હે પણ આજે કોઈએ વિશ્વાસ કર્યો નહીં. પણ રાકેશભાઈ, હા મળી. ચોક સતનો દીવો મારી જોગણીનો હેઠતું હશે રણાહેણ ગોધરામાં. ખરું ખરું. બરોબર છે. તો એક જ કહી દઉં છું કે 4 ભાઈઓનો કજ્જો કાઢીને અને પેલી ઝોપડીનું બહાર ઉભી રાખીને તારા ઘેર ખમ્માની મજા ના કરાવ તો મારું નામ ચોહટ ના કહેવાય. બરોબર છે. દાદા જુવાર મારી તમને જાજી ખમામાં. સમય વેળાએ પૂનમના દારે આવજો કોક વખતે. આમાં. પેલું તો એક વખત છે કે ભાઈ આ તો પારકું ગરથાલ કહેવાય ને, પારકી ભૂમિ પર આજે મારા બાધા ના પડાય ભાઈ. આમાં. હે ચોક મારા મઢે આવજો. તળાનું તોદરા વેગળા કરીને ના આલું તો મારા ગેલા નરસિંહની ભક્તિ લાજે એવી હું એની હાવજ માતા આવું ચોહટ હું. હે અને એટલું કહી જાઉં છું આમાં. કે કરિયાલે 100% પણ વિશ્વાસ ભરોસો તમારો રાખજો લ્યા. હા મારી. હે વિશ્વાસ ભરોસા વગર હું કોઈના ઘેર જ જતી નહીં ભાઈ. આમાં. હે અને બીજી એક વાત કરી દઉં છું આમાં. કે સમયની વેળા એવી થઈ હતી કે ભાગલાના ઝઘડા પડે ને ભાગલાના ઝઘડાના અંદર એક વાત પડી હે મારા ફાહેણ. આવજો મઢમાં હું બધી પંચાયત કરીને હાલ દે માતા. બરોબર આમાં. લે ખમ્માનું મજા રાકેશ, હા મળી. ખૂબ ખમ્મા મજા થાય. તમારા બે ઘરોમાં એવા મારા જોગણીને હસી હો. બસ બઢિયા. બરોબર છે. આવું જે દાર તમારો કુળનો દીપક આવશે એ દાર હું જોગણી હરખની આ ઘરમાં આવેલા. ખરું મળી. બરોબર છે. અને એ દારા કુળના દીપકોને બરોબર છે. ચોક હું જોગણી જાતો જાતા ને ચોદીનો કડો ના પહેરાવતો હું જોગણી ના કહેવાવ લ્યા. હા, હા. મારે એક પ્રશ્ન કરો બોલ બોલ ભાઈ, વળવું નહીં મારે. હાથેનું પેલું બતાવેલું ગાઢોનું એમાં કઈ રાહત નહીં માં. પૂનમના દારે આવજે ભાઈ. ભાઈ ખમણ મજા કહું છું ભાઈ, મારી ફૂલ જોગણી ના ભાઈ. ખરું. લ્યો ભાઈ, ફૂલ પારકી ગરથાલે પૂછ્યો નહીં. હા મળી. સમય વેળાએ કોઈક વખતે રણાઈને ધક્કો ખાઈ જજો, બધાનો જવાબ આલ દે. તો મેં શું કીધું ત્યાં આયેલા એ વાત 2 નંબરની છે. તમારું હકીમ ફાયન જોશો એક વખત સારું નહીં થતું તો બીજી વખત તો જોશો તો નહીં જતા. તો એમ નહીં. આ તે